સુરતના અમરોલી વિસ્તારમાં થયેલ હત્યાના ગુનામાં પોલીસે આરોપીને પકડ્યા। અમરોલી પોલીસે રાહુલ ઉર્ફે માયા વર્માની ધરપકડ કરી। ભગુભાઈ નાયકા દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। 8 ઓગસ્ટ 2025ના રોજ રાહુલ દેવી પૂજક અને રાહુલ વર્માએ આશીષ નાયકા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। આ ઘટનામાં ગંભીર ઈજાના કારણે આશીષ નાયકાનું મોત થયું હતું। ત્યારે અમરોલી પોલીસ આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી હતી અને બાતમીના આધારે અમરોલી પોલીસે અમરોલી કોસાડ આવાસમાંથી આરોપીની ધરપકડ કરી છે। તારીખ 8/8/2025ના રોજ અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ વસાહતમાં રહેતા ભગુભાઈ ઉર્ફે વિજયભાઈ મગનભાઈ નાયકાના સુપુત્ર આશીષભાઈ નાઓ સાથે તેઓના મિત્ર રાહુલ અજય દેવી પૂજક અને રાહુલ સીતારામ વર્મા નાઓને બોલાચાલી ઝઘડો થયેલ, જે બાબતે ઝઘડો થતાં રાહુલ વર્માએ આશીષને પકડી રાખેલ અને આરોપી રાહુલ અજય દેવી પૂજકે તેના પાસેના સરાથી આશીષભાઈને પીઠના ભાગે છરા મારી ઈજાઓ પહોંચાડેલી, જે બાબતે તુરંત એની બહેન પણ ત્યાં હાજર હોય મરનારની આશીષભાઈની, તેણે તુરંત જ એના ઘરવાળાને જાણ કરતા ફરિયાદી ભગુભાઈને સૌ આવી ગયેલા અને કોઈ 108ને ફોન કરતા તુરંત એને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ, જ્યાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલ છે। જે બાબતે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ બાબતે તપાસ હાલ ચાલુમાં છે। આરોપી રાહુલ અજય દેવી પૂજક, રાહુલ સીતારામ વર્મા નાઓને શોધી પોલીસે અત્યારે હસ્તગત કરેલ છે। તેઓની પૂછપરછ ચાલુમાં છે અને પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે। મરણ જનાર છે એ સંચાઓ ઉપર કતારગામ જીઆઈડીસીમાં મજૂરી કામ કરતો હતો। આરોપીઓ પણ મજૂરી કામ કરે છે। તેઓની વચ્ચે મિત્રતા હોય, સામાન્ય બાબતે એ લોકોની બોલાચાલી ઝઘડો થયેલો, જે બાબતથી આ લોકોએ મારામારી કરેલ છે અને છરાના ઘા મારેલ છે। મારનાર પણ મજૂરી કામ જ કરે છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।